મારે છે ને શું કરવું છે કહું? આ કબાટ રહ્યો ને ઊભો એને ઓલી સાઈડ લઈ જાવ, આડો રહ્યો ને આ સાઈડ લાવવો છે, પલંગ રહ્યો ને આમાં આડો કરી નાખો. ના એવું તે એકવાર કર્યું તો ઘર હાર કરતા હતા ને ત્યાં હાથ પડી ગઈ તો થઈ નીચે ને વાળ કરીને પાછું શરૂ કરી દીધું છે. ગુડ મોર્નિંગ મહાદેવ હર અને જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગ વિડીયોની માલપા તમારું બધાનું દિલથી સ્વાગત કરું છું ભાઈ. અત્યારે છે ને ખેતરમાં તો કામ ઓછું થઈ ગયું છે, એટલે આ બાજુ છે ને ઘરની સફાઈનો શરૂ છે. એટલે મેં કીધું ઘરની સફાઈનો એક વ્લોગ બનાવી લઉં, કેમ કે આ સફાઈ કરે છે બધું ધૂળ મિટ્ટી ને એવું બધું ઉડ્યું હોય ને, એટલે આ બધું સારું કરે છે. તો આ બાજુ જ છે અહીં કે ઘસે જ તે. ઓ ક્યાં ઠેઠ છે આ? કેમ છે બધાને? જય માતાજી. જો આજે તો ઘરમાં ઘરની સફાઈ કરવાની છે, એટલે આપણે અહીંયા સડી જશું માળે ઉપર, અને મારા તીર્થભાઈ નીચે છે એટલે વાટે સુધીને આગો લઈ લે. કદાચ કાંક પડે વસ્તુ અને ડમરી ઉડે એટલે એને બહાર તમારે રાખવાનો છે આજ, અને હું ઘરની સફાઈ કરી તીર્થભાઈ છે. અને આ બાજુ બધી વસ્તુ નાખી છે, આ બાજુ બધી નીચે નાખી છે, કાંઈક ગાડલા માથે નાખી છે, કાંઈક આની માથે પડી છે, અને એ ઢીંગલી રામ રામ, અને બધી વસ્તુ કાઢી જ નાખી છે. ને આ બધા તેલના ડબ્બા છે, એટલે એ ક્યાંય ન નાખતી ભર્યા છે. અને ભાઈ આ ફેનની સફાઈ, પંખાની સફાઈ કરી નાખીએ, અને ઓલી રાતના સાફામાં મામા કરી નાખીએ. ઓકે, હાવણી માર્યા વગેરે. એને પણ ઉસકાવી તો પછી પાછી સોટાઈ સોટા હારી નો સોટાઈ, પછી વ્યવસ્થિત બધું તૈયાર જ છે. એ સોટાઈ રેડી જ છે. પોતું લીલું નહીં એમને, ખાલી ખાલી વ્યવસ્થિત બધું કરી નાખ મસ્ત મસ્ત. ઓકે, આ શું હે ભાઈ? આ સુરક્ષા એ કે રૂમિયા માથે છે ને, શું ખબર ક્યારેક કાંક પડ્યું હોય હેલ્મેટ પહેરી નાખે. સાયકલ આ તું નંકો હતો ને ત્યારે બે હતો લેતો હોય બહાર. હા 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 હા. આમાં શું હે ભાઈ બન? ટેબ્લેટ છે, ટેબ્લેટ. ચાલ લાય બહાર કાઢ દે ભાઈ. રેડી? જો બધી સફાઈ કામકાજ કરે છે. રેડી? હાલ કામકાજ કરવા મળીને આજનો બ્લોગમાં તમને કંઈક આવું જ જોવા મળશે. અમારે વાસણ ને એવું ધોવાનું ન હોય, કેમ કે બધા કાગળો પેક છે ને, એટલે અંદર આમ ખેરી ખેરીને પોતા મારીને પાછા માળી મીક દેવાનું, એટલે અમારે બપોર થાય ને તો બધું થઈ જાય. આ ઝુમર ને એવું ખાલી ધોવાનું હોય. વાસણ તો થોડાક જ બહાર છે, જાજા રાખ્યા જ નહીં, બીજા બધા નાખી દીધા છે આમાં. નથી હાલતી હાકું હે? હા બરાબર. રેડી થઈ ગઈ. અને હજી એક કામ સીધું આ બધા કઈ આને આને કરતા જાય ખબર છે, કેમ કે આની એક સફાઈ કરવાની છે. આ વસ્તુ રે એની એક સફાઈ કરી નાખી. રેડી? એને દોઈ બોલ ખોલવાનો છે ને, મેથી ખોલતો નથી એટલે મને બધી ખબર જ હોય. તમને ખબર હોય? હે? મને બધી ખબર જ હોય. મારે છે ને શું કરવું છે કહું? આ કબાટ રહ્યો ને ઊભો એને ઓલી સાઈડ લઈ જાવ, આડો રહ્યો ને આ સાઈડ લાવવો છે, પલંગ રહ્યો ને આમાં આડો કરી નાખો. ના એવું તે એકવાર કર્યું તો પાછું બધું ફેરવ્યું હતું, એટલે અત્યારે કાંઈ કરવાનું થતું નથી. ઈ છે એમ નામ બધું ઈરીશી. મારે પલંગ આમાં આડો કરી નાખવો છે અને ખાટલામાં આડો. કાંઈ નહીં થાય. કીધું ને ઓલી તે કર્યું હતું, બધી પાછું ફેરવ્યું હતું. બધું વ્યવસ્થિત જ છે, કમ્પ્લીટ તૈયાર જ છે. લાઈટ ન હોય પછી ઓલી પંખી ને એવું બધું ફરે, બધું તૈયાર જ છે, કાંઈ કરવાની જરૂર નથી. એક સાપ ફૂટી ગઈ આજ. किधर? ओ माँ गो टूटी गई, फूटी गई नहीं? ओके, ऐसा तो होता रहता है यार. ये तो मैं था है जी नो स्क्रू नहीं मारवाना. हाँ को? अरे ओके, तो जल्दी થી સફાઈ કરના. બસ આ બધું પડ્યું નહીં વ્યવસ્થિત બધું મૂક જલ્દી ફટોફટ. આ પંખા સહિત બધી સફાઈ મારે 11 વાગે કા જોઈ. હજી 10 વાગી જશે ને 11 વાગે કા નો થઈ રે. હા ચાલ, તારે જેટલો સમય લેવો હોય તો લે, પણ સફાઈ ફટોફટ કર. चलो भाई, हम दोनों तो बाहर चलते हैं. सब घर हार करता था ना ત્યાં હાથ પડી ગઈ તો થઈ નીચે નો વાળ કરીને પાછું શરૂ કરી દીધું છે. આ ટીંગાડવાના બાઈક રહી ગયા હતા, બાઈક ધોવા લઈ ગયા હતા ને, એટલે હવે પછી હરખા કરવા પડે ને. હળવાઈ જાય ને એટલે એવું. પછી બપોરે આપણે 11 વાગ્યા ને મહેમાન આવી ગયા હતા, પછી સાને એવું બનાવ્યું, પછી રાંધ્યું ને ખાધું ને મહેમાન તો વ્યા ગયા હતા. પછી ખાધું ને પછી પડામ ઘડીક નીંદવા ગયા હતા, અને બપોરે ઘડીક નીંદવા ગયા હતા.
બપોર પછી નીંદવા ગયા હતા ને 6 વાગ્યા લગી નીંદ્યું. 6 વાગ્યા લગી 6 વાગ્યા પછી ઢોરમાલનું કામ કર્યું છે અને દોઈને પાછું ખાય અને પાછું હજી આ ધોયેલ વસ્તુ હોય ને આ બધી બપોરે ધોઈ હતી ને હવે ત્યારે પાછું સુકાઈ ગયું એટલે ટીંગાડે છે. મેં કીધું જરાક વ્લોગ બનાવી લઉં, નકર વાળી પાછું વ્લોગ અધૂરો રહી જાય ઘરની સફાઈનું કા. જો માળે વાળે મસ્ત મસ્ત બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ઓહો અમારે લગભગ આ ઘરની સફાઈ ના પેલા મેં એક વખત વ્લોગ બનાવ્યો હતો, આ બીજી વખત બનાવું. જો આ બધું બાકી છે ટીંગાડવાનું, એટલે આમાં બધી ટીંગાડ છે કા. ગાડી તો એમાં બી મારે કણે ગાડલું ભીનું થઈ જશે કેમ કે આ બધા ભીના હશે. આ દડામાં પાણી ભર્યું હોય, દડામાં થોડું ખબર પડે. આ બધું એમ તો લીલું થોડું હોય. હવે આ બગવાણા પાણી નતું ભર્યું, બગવાણું मटकी, इसको कहते हैं मटकी. ऐसे कही गई थी मोती ने, किधर गई ये रही. ला वजन बहुत अंदाजे मारो अंदाज में घणा वजन છે, અંદાજ નો લગાઈ દઈએ પણ વજન ઘણો છે. મટકી આ બાજુ મટકી અને તીર્થભાઈ મારા બાજુ રમે છે. રામ રામ બાય બાય કીધે. રામ રામ. ક્યાં કોઈ જવું છે? કોણ ભેગું હોવું છે? કોણ ભેગું હોવું છે? એને માથે દુખે છે મારા બામ સોળા છે ને એટલે. ક્યાં સોપડાય? ટાટા તીરથ ટાટા ટાટા. તો ખોટે બામમાં આંગળી બીજી બોળવાની અને સોળવાની બીજી. હા ભાઈ આજે આ બાજુ આ કેટલું કામ કરશે કઈ ખબર નહીં. કેટલાક વાગ્યા લગી કામ આવવાનું છે? 6 વાગ્યા લગી આલા બધું સોટાડે ને પછી પૂર. આ એમ જો કાચ ફોડ નાખ્યો. કાચ ફૂટી ગયો કાચ. અને કાચ ફૂટવું બહુ સગુન કહેવાય. કેકનું 4 વર્ષ ફોડ નાખ્યો. 3 વર્ષ ફોડ નાખ્યો. એકવાર એમ બધા ભાઈબંધ રમતા હતા ને તો ફૂટી ગયો. યાર ની ફૂટો ખોટું બોલો. ભાઈબંધ નું બાન ગયો હો. ભાઈબંધ કઈ ઘરમાં રમવા આયા છે? ક્યાં કે હે કાટી તું? એમાં શું થયું છે એક વખત આજે છે ને આ ખાનું મારું છે, આમાં મારું ડોક્યુમેન્ટ ને એવું હોય બધું. અહીંયા લેવા ગયો ને તો નીચેથી આ ખુરશી છે ને લહેરી એટલે હું અહીં પડ્યો. હવે રેડી એમ કઈ દે ને સોખું સોખું બોલતા થોડોક વળાવે. એને કે આજ નિંદર આવે ને એટલે ફૂટો હે. હવારનો ફૂટો નતો એને માસે આવ્યો તો ને તો જાગી ગયો. હવે ત્યારે જો એ તાર માસે ભાઈ આવ્યા હતા. કોણ આવ્યું તું? મામા. બીજું કોણ આવ્યું તું? મામા આવ્યા હતા. આવજો ટાટા. અમારે એને એવું આવડે મામા દાદા. હે એને અમારે તીર્થુભાઈ એવું આવડે મામા દાદા. મામા ને આવે ને એટલે આવડે એવું મામા દાદા. માસી નો આવડે. ભાઈ મિત્રો આ તો કામકાજ છે ને થતું જ રહેવાનું છે. અને આ લગભગ મારા અંદાજ પ્રમાણે અડધી કલાકથી વધી પણ જાય. કેમ કે આ બધું ટીંગાડવાનું તો હું બધું શૂટ કરીશ તો વ્લોગ લાંબો થાય છે. અને કંઈક આજે એક રૂમને એને કંઈક આવી સફાઈ કરી અને આગલા વ્લોગમાં સફાઈ કરી તેમને રસોડાની અને આજે કરી છે આ ઘરની. તો કંઈક આવી સફાઈ કરીએ છીએ. અમારા ગામડાનું જીવન કંઈક આવું હોય. અને જો તમને અમારું આ જીવન અને આ અમારું વ્લોગ બનાવવાની જે આ કન્ટેન્ટ છે એ જો તમને પસંદ આવતો હોય તો વિડીયો માટે લાઈક કરી, ચેનલ માટે સબસ્ક્રાઇબ કરી દો. અને ફરી પાછા મળશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ. બાય બાય.